પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે વર્ષે દહાડે ભાવિક ભક્તો દ્વારા જે તે ધાર્મિક સ્થળોએ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરના ઘોડશેરી વિસ્તારમાં આવેલા પડીગુંડીના પાડામાં આવેલા ગોગા મહારાજનું સ્થાનક આજુબાજુના લોકો માટે આસ્થાનો સમૂહ બની રહ્યું છે। ત્યારે ગતરોજ પડીગુંદાના પાડાના સ્થાનિક રહીશો દ્વારા 7 વર્ષ બાદ ગોગા મહારાજનો યજ્ઞ કરવામાં આવ્યો હતો। તો આ મંદિરની સ્થાપના 18 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી। તો આ ગોગા મહારાજના મંદિરના સ્થાનકે દશેરાના દિવસે પડીગુંદાના પાડાના દરેક ઘરના રહીશો ગોગા મહારાજાના સ્થાનકે આસ્થા સાથે શ્રીફળ મૂકે છે। ત્યારે આપોઆપ આ શ્રીફળમાં તિરાડો પડી જતી હોવાની માન્યતાઓ પણ જોવા મળી રહી છે, જેથી ગોગા મહારાજનું મંદિર પડીગુંદી પાડાના સ્થાનિક રહીશોની સાથે સાથે પાટણમાં લોકો માટે પણ આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધાનથી યજમાન પરિવારો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી। તો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી પણ ઉતારવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું। અમારે ઘોડશેરીમાં અમારો મહેલો પડીગુંદીનો પાડો છે અને અમારે આ ગોગા મહારાજનું મંદિર 18 વર્ષથી અમે બનાવેલું છે અને હવન આજે અમે કર્યો છે। 7 વર્ષ પહેલાં કર્યો તો હવે આજે કર્યો। ગોગાનું અમારે મહત્વ દશેરાના દિવસે અમે બધા યાત્રિકો અમે બધા મહેલાના રહેવાસીઓ તથા બહારના મહેમાનો આવીને બહુ એનું ગોગા મહારાજનું ખૂબ છે એનું શ્રીફળ મૂકીએ છીએ અને અંદર જાતે વધરી જાય છે। બહુ ગોગા મહારાજનું અમારે બહુ મહત્વ છે।